नमस्ते विद्यार्थी मित्रों, आज आप स्वाध्यायपोथीना पेज नंबर 224 पर प्रश्न नंबर 12 में आपणे अनु जे कोष्टक है ते पूर्ण करी गया। हवे आपणे ब जोवानुं छे कि जो अहींया जे दड़ो आपेलो छे, जेवी रीते आपणे अ नो कोष्टक पूर्ण कर्युं तो एवुं ज आ ब छे। अहींया नंग आपेला छे। हवे अहींया प्रति नंग केटला थशे 15 छे अने रूपिया केटला छे 30। हवे जुओ, ज्यारे प्रति नंग आपेलुं होय अने रूपिया आपेलुं होय અને જ્યારે નંગ ન આપેલો તો શું કરવાનું? આ બંનેનો ભાગાકાર એટલે કે 30 ભાગ્યા આપણે 15 કરશું તો કેટલા 15 30 થશે તો 15 દુ 30 થશે તો શું આવશે? જવાબ 2। પછી આમ જોઈ લેવાનું કે 15 દુ 30 થાય છે તો આપણો જવાબ સાચો। એવી જ રીતે અહીંયા બીજું છે, અહીંયા 2 છે અને અહીંયા 17.50 આપેલું હોય તો આ બંનેનો શું કરવાનો? જેમ મેં તમને અગાઉ શીખવાડ્યું તો શું આવશે? બંનેનો ગુણાકાર। તો પહેલાં આમ કરી લેવાનું કે 17 અને 17 કેટલા થશે? 34 અને પાછળ 50 છે તો આપણે 2 વખત કરીશું। આ 2 છે એટલે 1 34 પ્લસ 1 બરાબર 35 અને પૈસામાં કાંઈ નહીં આવે એટલે 0। એવી જ રીતે અહીંયા 3 આપેલા છે ચોકલેટની કિંમત અને અહીંયા રૂપિયા 15 છે તો 15 ભાગ્યા 3 બરાબર 5। તો જોઈ લેવાનું 5 તેરી 15 થાય છે। એવી જ રીતે અહીંયા આપેલું છે ચશ્માની જે નંગ 2 છે અને રૂપિયા કેટલા છે? 85। તો શું કરવાનું? બંનેનો ભાગાકાર કરવાનો। તો જુઓ 85 છે, આપણે 85ના અડધા ભાગ પાડતા ન આવડે તો શું કરવાનું કે એક કિંમત ઓછી તો 84ના ભાગ પાડવાના। 84 ભાગ્યા 2 કરવાનું। હવે 8ના અડધા 4 અને 4ના અડધા 2 તો 42 અને હવે અહીંયા 85 હતા ને એક વધારે તો પોઈન્ટ શું કરી નાખવાનું? 50 એટલે 42.50। એવી જ રીતે ટોપી તો 37.50 છે અને અહીંયા 112 છે તો શું કરવાનું છે? 112 ભાગ્યા 37.50 બરાબર 3। એવી જ રીતે અહીંયા છે બિસ્કિટ, અહીંયા કેટલા છે? નંગ 4 આપેલા છે અને રૂપિયા 50 આપેલા છે તો 50 ભાગ્યા આપણે 4 કરીશું તો 12.50। પછી બેલ્ટની કિંમત અહીંયા કેટલા છે? તો અહીંયા નંગમાં આપણે શોધવાનું છે, જ્યારે ભાવ અહીંયા 30 આપેલું છે અને રૂપિયા 60 આપેલું છે તો જો તમને સિમ્પલ રીતે આવી રીતે તમે કરી શકો કે 3 દુ 6 થશે। જો આ 30 છે અને અહીંયા 60 તો અહીંયા બંનેમાં 0 0 ઉડી જશે તો 3 અહીંયા અને અહીંયા છે 6 તો 3 દુ 6 તો કેટલા આવ્યા? 2 આવ્યા તો અહીંયા 2 લખવાનું અને રૂપિયાની કુલ કિંમત કેટલી થશે? 387 અને પૈસામાં 50। એના પછી નીચે દુકાનમાં ચીજ વસ્તુના ભાવ નંગ દીઠ આપેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। જુઓ જે દડા છે તેની દરેકના 7 રૂપિયા છે, ભમરડા 2 રૂપિયા, કાર 15 રૂપિયા છે, જીરાફ દરેકના 6.50 એટલે કે 6.5। એવી રીતે અહીંયા આપણે ઘણી બધી જે ચીજ વસ્તુઓ આપેલી છે અને બાજુમાં આપણને કિંમત આપેલી છે તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીએ। પહેલું છે કે એક રમકડાના જીરાફ અને એક રમકડાની કારના કુલ કેટલા રૂપિયા થાય? આપણે અગાઉ આવો જ સેમ કોષ્ટક જોઈ ગયા છીએ કે જેવી રીતે આ બધી જે કિંમત આપેલી હોય એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના। હવે જો અહીંયા શું પૂછ્યું છે કે એક જે રમકડા જીરાફ પૂછ્યું છે, જીરાફ તો કેટલા છે? 6.50 પ્લસ એક રમકડાની કાર પૂછી છે, હવે કારના કેટલા છે? 15। તો શું કરવાનું? જ્યારે પોઈન્ટમાં હોય જવાબ, મેં તમને આનાથી પહેલાં શીખવાડ્યું હતું કે જ્યારે પોઈન્ટમાં હોય તો તમને સરવાળો કરતા ન આવડે તો શું કરવાનું કે 15 અને 6 થોડીક વાર માટે પોઈન્ટને કાઢી નાખવાનું તો 15 અને 6 કેટલા થશે? 21 રૂપિયા થશે અને પાછળ 50 પૈસા તો 50 પૈસા લગાડી નાખવાના એટલે જવાબ શું આવશે? 21 રૂપિયા 50 પૈસા। એના પછી એક ભમરડો અને 2 નોટબુકની કિંમત। હવે જો એક ભમરડાની કિંમત કેટલી છે? 2 રૂપિયા છે અને 2 નોટબુકની કિંમત પૂછી છે તો જુઓ દરેક નોટબુકના 5 રૂપિયા છે, જ્યારે આપણે 2 પૂછી હોય તો 5 દુ 10 એનો આપણે ગુણાકાર 2ની સાથે કરી નાખવાનો તો 5નો ગુણાકાર 2ની સાથે કરીએ એટલે 10 તો 10 અને 2 કેટલા થશે? 12 રૂપિયા। એક ઢીંગલી અને 2 પેન્સિલની કિંમત। હવે એક ઢીંગલીની કિંમત કેટલી છે? જુઓ એક ઢીંગલીની કિંમત 8 રૂપિયા છે તો આપણે 8 લખીએ અને 2 પેન્સિલની કિંમત પૂછી છે તો હવે જો 2 પેન્સિલ, એક પેન્સિલની કિંમત કેટલી છે? 2.50 અને 2.50 તો કેટલા થશે? 5 તો 8 અને 5 કેટલા થાય? 13 રૂપિયા। 2 રમકડાના જીરાફ અને 2 ચોકલેટની કુલ કિંમત। હવે રમકડાના જીરાફની કુલ કિંમત કેટલી છે? 6.50 છે તો 6.50 અને 6.50 આપણે કેટલી વખત કરવાનું? 2 વખત। એમ ન આવડે તો થોડીક વાર માટે આપણે પોઈન્ટને કાઢી નાખશું તો 6 અને 6 કેટલા થાય? 12 અને 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો એટલે 12 અને 1 કેટલા થશે? 13।
અને 2 ચોકલેટની કિંમત પૂછી છે તો એક ચોકલેટની કિંમત કેટલી છે 50 પૈસા તો 2ની કેટલી થાય 1 રૂપિયો થશે તો 13 + 1 એટલે કેટલા થાય 14 રૂપિયા। એના પછી હવે જો તમને આવડી જાય 3 પેન્સિલ અને 3 ચોકલેટના કુલ કિંમત તો શું કરવાનું છે 3 પેન્સિલની પૂછી છે તો આપણે શું કરવાનું દરેક પેન્સિલની 2.50 છે તો ગુણ્યા 3 અને 3 ચોકલેટ તો એવી રીતે આના કેટલા થશે 1.5 રૂપિયો એટલે કે 1.50 બંનેનો સરવાળો કરવાનો। એના પછી 2 બિસ્કિટના પેકેટ અને 4 કેળાની કુલ કિંમત આ એવી જ રીતે કરવાનું છે। એના પછી પાછળ જોઈએ કે 3 રમકડાની ગાડી અને 2 દૂધના ગ્લાસની કુલ કિંમત। હવે 3 રમકડાની ગાડી તો 1 રમકડાની ગાડીની કેટલી કિંમત હોય ગુણ્યા 3 કરવાનું અને દૂધના ગ્લાસની કિંમત તો 1ના જેટલા રૂપિયા હોય ગુણ્યા 2 કરીશું। તમે તમારી રીતે આવી રીતે જાતે પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે। તો આ ખાલી જગ્યા છે તમને પોતાની રીતે કરવાની છે હું અહીંયા સમજાવી દઉં છું। પછી છે 8મા નંબરનું કે 1 રમકડાનું જીરાફ અને 1 પેન્સિલની અને 1 કેળાની કુલ કિંમત તો જો 1 રમકડાના જીરાફની કુલ કિંમત કેટલી છે એક જ રમકડાને પૂછી છે તો 6.5 છે તો 6.50। એના પછી 1 પેન્સિલ અને 1 કેળાની કુલ કિંમત હવે 1 પેન્સિલની કિંમત કેટલી છે જુઓ 2.50 અને 1 કેળાની કિંમત કેટલી છે તો 1.50। હવે જો આ બંનેનો આપણે સરવાળો એકવાર કરી લઈએ કે 2 ને 1 3 3 ને પાછળ કેટલા 50 પૈસા એટલે 4 રૂપિયા થશે 4 અને પ્લસ કેટલા કરવાના છે આ જે આપણે 1 રમકડાની કિંમત પૂછી છે તો કેટલા આવશે 10 રૂપિયા અને 50 પૈસા। 4 રૂપિયા થતા હતા આની જે પેન્સિલ અને કેળાની કિંમતના 4 રૂપિયા અને બાકીના જીરાફના 6 રૂપિયા તો 6 ને 4 10 અને પાછળ 6 રૂપિયા અને 50 પૈસા એટલે એને પાછળ 50 પૈસા લગાવી નાખવાના। પછી છે કે 3 રબર 3 નોટબુક અને 3 ગ્લાસ લીંબુના પાણીની કુલ કિંમત તો જેટલા 1 રબરની કુલ કિંમત જેટલી હોય એના આપણે ગુણ્યા 3 કરી નાખવાનું। એવી જ રીતે આ જે ખાલી જગ્યા છે તમને તમારી રીતે જાતે કરવાની છે। હવે એના પછી જો 13મું છે એ તમને સમજાવી દઉં કે જો રૂપિયા 20 હોય તો કઈ 3 વસ્તુઓ ખરીદી શકો। જેમ મેં તમને અગાઉ શીખવાડતું યાદ છે કે જેવી રીતે આપણી પાસે માની લો કે 20 રૂપિયા છે તો આપણે કઈ 3 વસ્તુઓ ખરીદી શકીએ। અહીંયા આપણે આપેલું છે 1 રમકડાની કાર પછી 2 કેળા છે અને 2 રબર છે તો આપણે કઈ જે 3 વસ્તુઓ ખરીદી શકીએ અને એટલું ધ્યાન રાખવાનું કે એ જે રૂપિયા છે તે 20થી વધારે ન થવા જોઈએ। જેવી રીતે અહીંયા આપેલું છે ધારો કે જો આપણે નોટબુક ખરીદવાની હોય તો આપણે 5 લઈશું પછી દરેક પેન્સિલની જો 2.50 લઈશું અને એક દરેક રબરનો અહીંયા આપેલું છે કે રબરની કિંમત 1 રૂપિયા તો કેટલા થશે 5 ને 1 6 અને 7 8 અને 8.50 તો 20થી વધારે નથી થતા ને એટલે આપણે ખાસ એ ધ્યાન દોરવાનું કે 20થી વધારે તે રૂપિયા ન થવા જોઈએ। એના પછી 14 છે તમને હું કરાવી દઉં કે જો રૂપિયા 30 હોય તો નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી કેટલી રકમ બાકી રહે। જો હવે આપણે એમ માની લેવાનું છે કે જેમ આપણી પાસે 20 રૂપિયા માની લીધા હતા એવી રીતે આપણે એમ માનવાનું કે આપણી પાસે 30 રૂપિયા છે તો શું કરવાનું તો જો કુલ રકમ આપણે આપેલી છે કેટલી છે 23 અને બાકી રકમ 7। આપણે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે જો 2 બોલ છે 2 ભમરડા અને 1 નોટબુકની કિંમત તો કુલ રકમ કેટલી થશે 23 થશે અને બાકી રકમ 7 થશે। એવી રીતે આપણે આ પેલું જોઈએ કે જો 2 કેળા તો 2 કેળાની આપણે કિંમત જોઈશું કેટલી છે 1 કેળાની કિંમત 1.50 તો 2 કેળાની કિંમત કેટલી થાય તો 1.50 અને 1.50 તો શું કરવાનું 1 ને 2 રૂપિયા અને ઉપર 50 પૈસાનું 1 એટલે 2 + 1 બરાબર કેટલા થશે 3 તો અહીંયા 3 આવ્યા। એના પછી 2 રમકડાના જીરાફ છે તો રમકડાના જીરાફની કુલ કિંમત કેટલી છે 6.50 તો બંનેની થઈને કેટલી થશે 13 થશે। અને 2 બિસ્કિટના પેકેટ આપેલા છે 2 બિસ્કિટના પેકેટ જોઈએ તો એક બિસ્કિટના કેટલા પેકેટ છે 4.50 તો 4 અને 4 8 અને +9 તો કુલ હવે સરવાળો કરીએ કે 13 પછી 14 15 16 પછી તમને આવી રીતે કરી લેવાનું 17 18 19 20 21 22 23 24 અને 25 કેટલા આવ્યા કુલ રકમ 25 થઈ તો બાકી વધે રકમ કેટલી આવે તો શું કરવાનું 30 - 25 બરાબર કેટલા આવ્યા તો 5 રૂપિયા આવડી જાય। એવી જ રીતે બીજું છે કે 3 નોટબુકની કિંમત હવે જો 3 નોટબુક પૂછી છે તો એક નોટબુકની કિંમત કેટલી થશે 5 છે તો 3ની કેટલી થાય 15 થાય 5 તેરી 15 એવી રીતે કરી નાખવાનું તો 15 પછી 4 પેન્સિલની કિંમત પૂછી છે હવે એક પેન્સિલની કિંમત કેટલી છે 2.50 તો 2ની કેટલી થાય 5 તો 4ની કેટલી થશે 10 થશે। અને 3 રબરની કિંમત પૂછી છે તો એક રબરની કુલ કિંમત 1 છે તો 3ની કેટલી થશે 1 × 3 એવી રીતે કરી નાખવાનું તો 3 × 1 = 3 થશે।
तो जो हवे आ बधानो आपणे सरवाळो करीए कि 15 15 અને 10 કેટલા થાય 25 25 અને 3 तो 26 27 અને 28 तो કેટલા આવ્યા કુલ રકમમાં 28 આવ્યા અને બાકી વધે રકમમાં શું કરવાનું છે 30 ઓછા 28 બરાબર કેટલા આવે તો 2 28 પછી 29 અને 30 કેટલા વધ્યા 2 એવી જ રીતે તમને આ તમારી રીતે જ કરવાનું છે સાવ સિમ્પલ જ છે એમ જોઈ લેવાનું જેમ આપણે 3 નોટબુક તો એક નોટબુકની કિંમત 5 તો 5 તેરી 15 પછી 4 પેન્સિલ તો એક પેન્સિલની કિંમત 2.50 તો 4ની કેટલી થાય 10 અને પછી 3 રબર તો 1 રૂપિયો તો 3ની 3 પછી આ 3 એનો આપણે સરવાળો કરવાનો 15 10 અને 3 તો કેટલા આવ્યા 28 અને બાકી વધેલ રકમમાં શું કરવાનું છે 30 ઓછા 28 બરાબર કેટલા આવશે તો 2 એના પછી આ જોઈએ કે નીચે રેલવેનું એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધીનું અંતર તથા ભાડું આપેલ છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે જુઓ અહીંયા આપને આપેલું છે કે ન્યૂ જલપાઈગુડી છે ન્યૂ માલ છે પછી કેટલું છે 57 કિલોમીટર પછી અલીપુર દ્વાર છે પછી ગોલપરા છે અને અહીંયા છે ગુવાહાટી હવે જુઓ અહીંયા આપણને અંતર આપેલું છે 57 તો ન્યૂ માલથી એને ભાડું કેટલું છે તો 12.5 પછી અલીપુર દ્વારનું આપેલું છે તો કેટલું આવશે એનું ભાડું 28 રૂપિયા આવી રીતે આપણે આપેલું છે સ્ટેશન આપેલું છે અંતર કેટલું છે તે અને અહીંયા ભાડું આપેલું છે હવે ન્યૂ માલથી આપણે અલીપુર દ્વાર જવું છે હવે જો ન્યૂ માલ છે ત્યાંથી આપણે અલીપુર દ્વાર જવું છે તો કેટલા કિલોમીટર થશે તો આપણે શું કરવાનું છે તો જુઓ આપણે અહીંયા જે ન્યૂ માલ પૂછ્યું છે તો આપણે ન્યૂ જલપાઈગુડીથી આ ન્યૂ માલ કેટલું છે 57 કિલોમીટર છે જ્યારે ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર કેટલું છે 175 કિલોમીટર છે તો આપણને આ બંનેનું અંતર જોઈતું હોય ન્યૂ માલ અને અલીપુર દ્વારનું જો અંતર જોઈતું હોય તો શું કરવાનું 175 ઓછા 57 175 ઓછા 57 આ બંનેને આપણે શું કરવાની બાદબાકી કરવાની કારણ કે આપણે જો ન્યૂ જલપાઈગુડીથી જ આ બંનેનું અંતર આપેલું છે તો આ બંનેને આપણે બાદબાકી કરીશું તો જવાબ શું આવશે 118 કિલોમીટર એના પછી અલીપુર દ્વારથી ગોલપરા આપેલું છે જો અલીપુર દ્વારથી આ જે ગોલપરા છે એ બંનેનું આપણે અંતર જોઈએ તો જેવી રીતે આનામાં કર્યું હતું એવી જ રીતે કે 366 ઓછા કેટલા આવશે 175 બરાબર કેટલા આવ્યા તો 191 આવશે તમને અહીંયા આવી રીતે બાદબાકી કરી લેવાનું 366 ઓછા 175 તો 6 માંથી 5 જાય તો 1 હવે 6 માંથી 7 ન જાય એટલે આપણે 10 કો લઈશું તો કેટલા આવશે 16 અને અહીંયા 2 આવશે તો 16 માંથી 7 જાય તો કેટલા વધશે 9 અને પછી અહીંયા કેટલા આવશે 2 માંથી 1 જાય તો 1 એટલે જવાબ શું આવ્યો 191 એના પછી ગોલપરાથી ગુવાહાટી હવે ગોલપરા કેટલું છે 366 કિલોમીટર જ્યારે ગુવાહાટી કેટલું છે 495 તો અહીંયા પણ આપણે કરીશું 495 ઓછા 366 બરાબર જવાબ શું આવશે 129 એના પછી ન્યૂ માલથી ગોલપરા આપણે પૂછ્યું છે જો હવે ન્યૂ માલ ક્યાં છે અહીંયા 57 કિલોમીટર છે જ્યારે ગોલપરા કેટલું છે તો 366 તો આનામાં જે 366 ઓછા ન્યૂ માલ કેટલું છે તો 57 તો બરાબર જવાબ શું આવશે 309 એટલે ટૂંકમાં તમને શું કરવાનું છે આપણને આ બધા જે આપણે ક્યાંથી આપેલા છે ન્યૂ જલપાઈગુડીથી આપણને બધાનું અંતર આપેલું છે એટલે જે બંનેનું અંતર પૂછ્યું એ બંનેને શું કરી નાખવાની બાદબાકી એના પછી છે અલીપુર દ્વારથી ગુવાહાટી હવે અલીપુર દ્વાર છે કેટલું છે 175 કિલોમીટર જ્યારે ગુવાહાટી કેટલું છે 495 તો આપણે એ બંનેને આપણે બાદબાકી કરીશું તો જવાબ શું આવશે 320 એના પછી ન્યૂ માલથી ગુવાહાટી હવે ન્યૂ માલ કેટલું છે 57 કિલોમીટર છે અને ગુવાહાટી કેટલું છે 495 કિલોમીટર 495 ઓછા 57 બરાબર શું આવશે 429 એના પછી કે ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વારનું ટિકિટ ભાડું શું છે હવે જો આપણે અહીંયા આપેલું છે ન્યૂ જલપાઈગુડીથી આ બધા ન્યૂ જલપાઈગુડીથી જે અંતર આપેલા છે અલીપુર દ્વારનું કેટલું છે 28 તો જવાબ શું આવશે 28 રૂપિયા પછી બે મિત્રોને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું છે ક્યાં જવું છે ગોલપરા જવું છે તો તેમણે કેટલું ટિકિટ ભાડું ચૂકવવું પડશે હવે જો એ ખાસ યાદ રાખજો આપણને બે પૂછ્યું છે તો શું કરવાનું આપણે અહીંયા જે આપેલું હોય આપણે એનો ગુણ્યા આપણે 2 વખત પણ કરી શકીએ અને 2 વખત આપણે તેનો સરવાળો પણ કરી શકીએ તો એકવાર આપણે 49નું શું કરવાનું એકવાર પોઈન્ટ કાઢી નાખવાનો તો તમારા માટે સરવાળો ઇઝી બની જશે તો 9 ને 9 18 8 નો 8 પછી વધી પડી 1 4 ને 4 8 ને 1 9
98 આવ્યા પ્લસ 50 આપણે કરીશું 50 પૈસાના 2 સિક્કા એટલે 1 રૂપિયો થાય તો 98 પ્લસ 1 બરાબર કેટલા આવશે 99 રૂપિયા તો આવડી જાય। એવી જ રીતે જે પાછળ આપેલું છે તમને તમારી રીતે જ કરવાનું છે કે 3 મિત્રો છે, 3 મિત્રો હોય તો શું કરવાનું, જેટલું કિલોમીટર કે જેટલું કે જે ભાડું કે આપેલું હોય એને ગુણ્યા 3 અથવા તો 3 વાર તેનો સરવાળો કરવાનો। તો ન્યૂ માલ જાય છે તેમણે ટિકિટ માટે કેટલા રૂપિયા આપવા પડે। હવે જો 3 મિત્રો છે, 3 મિત્રો ક્યાં જાય છે તો ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે। હવે ન્યૂ માલ કેટલા છે 12.50 છે તો 12.50 પ્લસ 12.50 પ્લસ 12.50 તો 12 તેરી કેટલા, જો આપણે આવી રીતે કરી શકીએ 12 તેરી કેટલા થશે 36 પ્લસ 1 કરવાનો છે પાછળ કારણ કે 50 પૈસાના 2 સિક્કા બરાબર 1 સિક્કો થશે તો 37 રૂપિયા અને 3 વાર છે એટલે પાછળ પણ 50 આવશે એટલે 37 રૂપિયા અને 50 પૈસા। એવી જ રીતે જો તેઓ ટિકિટ માટે 50ની નોટ આપે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે। હવે 50 ઓછા આપણે 37 કરીશું તો કેટલા આવશે 50 ઓછા 37.50 બરાબર 12 રૂપિયા અને 50 પૈસા। એવી જ રીતે જે પાંચમો છે તમને તમારી રીતે જાતે કરવાનું છે। તો આજે મેં તમને સ્વાધ્યાય પોથીના પેજ નંબર 228 સુધી જે પણ કરાવ્યું છે તે તમને સમજી વિચારી અને પોતે જાતે કરવાનું છે। એના પછી આપણે જે છે કે ચાલુ ગૃહ કાર્ય તે આપણે પછી જોઈશું।